કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ગુડ ઇવનિંગ કેમ કે થઈ ગઈ છે સાંજ એમાં એવું છે કે આજે છે ને સવારનો વ્લોગ શૂટ એટલે નતો કર્યો આજે છે ને બાની તબિયત થોડીક નરમ હતી કાશિસ આજે બાની શરદી ઉધરસ થઈ ગઈ હતી ને એટલે હવારમાં વ્લોગ શૂટ નો કર્યો ચાલુ આજે બાને થોડીક શરદી ઉધરસ છે કાલ રાતનું થઈ ગયું હે કાલ રાતે તો બહુ ઉધરસ આવતી હતી દવાની તો બધું આપી જ દીધું હે તોય છતાંય જો ઉકાળો બનાવું આદુ લવિંગ તુલસી ને બધો ઉકાળો બનાવી મસ્ત મજાનો પીવડાવી દઉં જ્યારે અમાર ઘરમાં કોઈને પણ શરદી થાય ને એટલે હે ને ખુશી મેડમ હે ને ફાટ ઉકાળો બનાવીને પીવડાવી દે પણ દવા તો જો દવાથી તો ફેર પડવાનો જ છે પણ ઉકાળો બનાવીને તો ફટનારો ફેર પડી જાય એટલે ઉકાળો બનાવીને પીવડાવી દેવાનો પરાણે હા અને આશીષ ને જરાક નો ભાવે એને પરાણે પીવાનો જોઈએ જ્યારે શરદી થાય ત્યારે મને જ્યારે જેવું શરદી લાગે ને એટલે ફટ દઈને ઉકાળો આપે પરાઈને પીવડાવે આજ છે ને સવારથી ખબર નહીં મારું આજે મૂડ નહોતું કાંઈ હતું નહીં કોઈ કઈ કીધું નથી જો બાને શરદી થઈ એટલે કાંઈ નહીં ઈ તો નોર્મલી બધાય થાય પણ ખબર નહીં આજે મારું મૂડ હાવ એટલે હાવ નહોતું બોલો થોડુંક સેડનેસ ફીલ થાય ખુશી ને આજ હવાર ની થોડીક મુરઝાયેલ લાગે મેં 2-3 વાર પૂછ્યું હું થયું કેમ આજ મુરઝાયેલી હો કાંઈ નથી થયું તો ઘણી વાર એવું થાય ઓકે અત્યારે તો ફાઇન છું ફાઇન હો ને યસ આઈ એમ ફ્રેશ હોય તો જ બ્લોગ બનાવવાનો હો ચાલુ કરવાનો ના ફ્રેશ હોય ને તો જ હું વ્લોગ ચાલુ કરું એટલે તો સાંજે વ્લોગ ચાલુ કર્યો કાંઈ વાંધો નહીં તપેલી હું હે મેડમ શેમાં આ તપેલીમાં આમાં હા વટાણા લીલા સૂકા વટાણા વ્હાઈટ વટાણા આવે ને સૂકા ઈ પલાળ્યા છે સાંજે પાવ રગડો બનાવો એટલે પાવ અને રગડો હા અરે વાહ મેં કીધું હાલો જો મમ્મીને ભાવે છે અને બધાને જો કે ભાવે જ છે તો મમ્મીને પાવ અંદર ઓલા પલાળીને પછી રગડો ને બધું કરીને દઈશ તો વળી થોડુંક ખાઈશે મમ્મી તો મજા આવે મમ્મીને હા થોડુંક રગડો એટલે મમ્મીને ગરમ હોય ને તો ભાવે રગડો એટલે હા ઈ મજા રગડો અમે ભાવે ભાખરી રોટલી ને ઓછું ખાય અને મમ્મી શરદી થઈ હોય ને તો માથું દુખવા આવી જાય પછી ખાવાની ઈચ્છા ન થાય કાઈ એમ ના બધું કાન બાન બધું બંધ થઈ જાય શરદીમાં તો એટલે તો મેં ગરમ રગડો મજા આવશે પાવ રગડો ખાલી રગડો પીવાની મજા આવે મને હું તો ખાલી રગડો જ પીવા પાવનું ખાલી બાનું છે પણ આસે જ આપણે હે ને પાવના કટકા કરીને પછી એમાં બધું નાખીને મસ્ત મજામાં એ રીતે કરીને મમ્મીને દઈશી ઓકે તારે કરવાનું હે અમારે તો ખાવાનું હે સાચી વાત છે હું મમ્મી હારું હે ને હવે હા આજ તો જરાક ખારું ને કાલ વધારે જરાક શરદી થઈ ગઈ હતી સમજ્યા રાતે ઉધરસ બહુ આવતી હતી જો ને અવાજ કેવો થઈ ગયો હાવ કાલનો મને જરાક આમ શરદી જેવું હતું પણ રાતે જરાક વધારે હતું ઉધરસ સારી આવતી હતી સમજ્યા આ વાંધો ઉકાળો પી લે એટલે અસલ થઈ ગઈ છે ના ખુશી ઉકાળો બનાવે ને પી લો એટલે જરાક ગળું સારું થઈ જાય પપ્પા તમને થઈ ગઈ ને શરદી મને મટી ગયો મટી ગઈ ને ઉધરા થઈ હતી ઉધરસ થઈ હતી પણ મટી ગઈ એમ નહીં તો હું ઈ વિચારું કે મમ્મી ને પપ્પા કોલ્ડ ડ્રિંક્સ નથી પી લેતા ને હે છાના મુના બે કોલ્ડ ડ્રિંક્સ નથી પીતા ને કોઈ દી નહીં હું તો હજી કઈ ઉનાળામાં પીવું પપ્પા તો કોઈ દી બિલકુલ ન પીવે પપ્પાએ કોઈ દી કોલ્ડ ડ્રિંક્સ નહીં પીધું કોઈ દી નહીં હસી મજાકની વાત છે બસ હા કાઈ નહીં તો જો વાતાવરણ એવું છે ને એટલે બધાને હાલતું જોઈએ થોડું શરદી એવું તો થાય કરે અને હારું મને શરદી થાય ને એટલે મને માથું દુખવાનું ચાલુ થઈ જાય માથું દુખીને મને તાવ આવી જાય મારું ફિક્સ છે ખુશીને જ્યારે પણ શરદી થાય ને એટલે તાવ આવી જાય મારે ખુશીને જેવી શરદી થાય ને એવી તરત જ ડોક્ટર પાસે લઈ જવાની હા નકર મને તાવ ફૂલ આવી જાય પછી જ્યાં લગીને દવા ન લઉં ત્યાં લગીને મને મટે જ નહીં એના કરતા એને પહેલાથી જ આપણે મમ્મી એને ડોક્ટર પાસે લઈ જાય અને પછી દવા પીવે ને તો ઉઠે જ નહીં હું દવા પીઉં ને એટલે મને બહુ નીંદર આવે એટલે એટલી ઘેર ચડે ને પછી હું ઊતી જ રહું આખો દિન રાત ઊતી રહું નીંદર કરી લઉં ફૂલ તો ઘણી વાર મને એમ થાય કે મારે કામ કેટલું બાકી છે દવા પીસ ને તો મને હુઈ જઈશ મેં નથી પીવી દવા નકર બાકી ઓમ દવાની હું જરાય ચોર નહીં મને ગમે એટલી દવા આપો ને બધી પી લઉં આશીષ તો હે ને કેટલી ઓલી મારતા છે ગુટલી દવાની સાચું ને એવું તો હાલ્યા કરે જો દવાની ગુટલી મારા મેં પેલા બહુ દવા પીધી ખુશી હું પેલા ચોર નતો પછી અચાનક વચ્ચેથી ને થોડી બદલાઈ ગયું નેચર ખબર નહીં દવા પીવાની ચોર થઈ ગયો હું ઘણી વાર એને તાવ કેવું કઈ આવ્યો હોય ને તો મારે માથે બેહીને દવા પીવડાવી પડે નકર ઈ ગુટલી મારી જ દે હાલો આપણો ઉકાળો રેડી છે જોઈ લ્યો આ મસ્તીનો ઉકાળો તો પી લ્યો મસ્તીનો હોય તો ના તું પી લે હાલો આપણે મમ્મીને પીવડાવી દઈ અને પછી આપણે રગડા પાવનું બધું ચાલુ કરી ધીરે ધીરે એટલે સાંજે વેલા બની જાય હા આશીષ તમે શું કરો હું આ સોર સુતાઈ રહી જોઉં ચેક કરું બધાય તો જાઓ બાર ને પાઉં લેતા આવો ને તીખી સિંગ લેતા આવો ને સેવ લેતા આવો ઝીણી
તીખી સિંગ કેટલી લાવ? થોડીક લેતા આવો ને, આપણે દર વખતે લાવી એટલી. 2 પેકેટ લેતા આવો. હા ને સેવ મોરી સેવ. ઝીણી. હા ઓકે હાલ લેતો. જો પપ્પા કે લાવો દાડમ ફોલી દઉં તમને, ઈ કે હા તમારી કામ ઓછું ને એટલું. તો પપ્પા દાડમ લઈને બેસી ગયા. જો બધી વસ્તુ રેડી કરી નાખી છે આપણે. હવે રગડો આપણે વઘારી નાખી. અને તમે લોકો કોમેન્ટ કરો છો ને ખુશી દીદી રેસીપી આપો તો અમુક જેવી નવી આઈટમ હશે ને એની રેસીપી હું આપતી રહીશ. બરોબર ને આશીષ? બરોબર. હા તો જો શું બધી લીધું વસ્તુ એમાં? વઘારી લીધું. જો મેં થોડું ટમેટું લીધું છે, કોથમીર, પછી લસણની પેસ્ટ, પછી આ જે ઓલો ધાણા આવે ને ધાણા અને આખું જીરું એનું જે ખાંડીને કરી નાખ્યું પાવડર. આ છે આદુ અને મરચીની પેસ્ટ, ડુંગળી અને આ ઓલો ચાટ મસાલો અને આ ગરમ મસાલો ની બધું આપણે નાખતી છે અંદર. તેલ આવે એટલે આપણે વઘારી નાખીએ. હા મસ્ત મજાનો રગડો. હા આપણા વટાણા જો મસ્ત ને બફાઈ ગયા છે. મસ્તીના પીળા હો ખુશી. હા જો આપણું તેલ આવી ગયું એટલે આપણે હિંગ નાખી દઈએ અને હિંગ પછી આપણે નાખી દઈએ ડાયરેક્ટ ડુંગળી. આપણે હળદર તો આમાં નાખી જ છીએ એટલે નો નાખી તો હાલે, થોડીક નાખવી તો નાખવાની. હાલો જો આપણી ડુંગળી જેવી શેકાઈ જાય ને એવું આપણે નાખી દઈએ આદુ ને લસણની મરચીની પેસ્ટ. ભૂલી ગઈ શું બધું હું બોલવાનું. હવે આપણે લસણની પેસ્ટ નાખી દઈએ અંદર, ટમેટું નાખી દઈએ, મરચું નાખી દઈએ. મરચું આપણે જેટલું નાખવું હોય ને એટલું નાખવાનું. તીખું જેવું કરવું હોય ને એ પ્રમાણે આપણે જે પાવડર બનાવ્યો તો એ નાખી દઈએ. હાલો હવે આપણે આપણા વટાણા નાખી દઈએ. આપણા વટાણા હોય ને એનું અંદરનું પાણી હોય ને અંદર હાઈર જ નાખી દેવાનું, એટલે પાણી આપણે ઉમે એડ કરવું જ પડે થોડું. અને હવે આપણે આ બટેકાઈ નાખી દઈએ. થોડુંક મીઠું નાખી દઉં સ્વાદ અનુસાર. મીઠું તો વટાણામાં નાખ્યું હતું ને તે. એટલે ઓછું નાખવાનું. વટાણા નાખ્યું હોય પણ તોય જોઈ તો ખરી જ ને, જો એની કન્સિસ્ટન્સી કેવી છે હજી. આપણે થોડુંક એમાં નાખી દઈએ પાણી. ઓકે. અને આ રગડાને જેટલી વાર તમે હલાવો જાડો થતો જ જાય એટલે પાણી તો નાખવું જ પડે લાસ્ટમાં. જો લીંબુનો રસ કાઢવાનું ઓલું છે પણ હરામ જો કોઈ દેને અટતા હોય તો આવી જ રીતના રસ કાઢી ફટાફટ જવા દે. ગરમ મસાલો નાખી દઉં થોડો. લાસ્ટમાં છે ને આપણે ચાટ મસાલો નાખી દઈએ. ચાટ મસાલો નાખવાથી છે ને ચટાકેદાર બને. જો મેં છે ને આ 2 ચટણી બનાવી છે. અહીંયા ગ્રીન ચટણી બનાવી છે જેમાં મરચી ને આપણે સૂકું ટોપરું ને ધાણા ને બધું નાખી મસ્ત, અને આ ખજૂર આમલીની ચટણી બનાવી છે. તો આપણે ઉપર 2-3 ચમચી નાખીને જેને ખાવી હોય ને ખાઈસી, પણ 1-1 ચમચી આમાંય નાખી દે. કા આશીષ? હા તો ટેસ્ટ મજા આવે. આપણે દર વખતે નાખી જ છીએ થોડોક. હા મસ્ત થાય છે. જો બધું રેડી કરી નાખ્યું. જો મમ્મી માટે પેલા ડીશ બનાવી દઉં એક, અને પછી બનાવી દઉં પપ્પા માટે. તમને બનાવી દેવી પડશે કે તમે બનાવી લઈશો? બનાવી દે તો સારું, ન બનાવી દે તો હું બનાવી લઈશ. બતાવીને બનાવી દઉં. જો હમણાં ચારેય મસ્ત ની એક ડીશ તો બની ગઈ મસ્ત મજાની. જો દાણમ ના દાણા નાખીને ચાલો બધાય ખાવા. પાવ ઢોકળો આલ્યો બા. જો ખુશી આ કેવી સરસ સુંદર ડીશ આમ જોતા જ મન આજે થઈ ખાઈ જાય. જવાની બા તમારે. અરે ખાઈ જાવ ને. હા તું જો ને સદી એટલે તો ગરમ ગરમ મજા જ આવશે. તમારે ચટણી વધારે નાખવી ઓછી? મીડિયમ હો. વધારે જ નાખવી? ના વધારે નથી નાખી. તું તીખું ભડકું ખવડાવી દે મારે શું ખબર. આવું સરસ ખવડાવું તો કે તીખું ભડકું ખવડાવી દે. ના ના ચટણી તો હું જ નાખી દઈશ. રેવા દે. અહીંયા થાય છે તેલ માલિશ. હા આજ ખુશીને કીધું ને મારા માથામાં તેલ નાખી દે ને તો મારું માથું હળવું થઈ જાય, શરદી જેવું છે ને એટલે. લાવ માલિશ થોડીક કરી દઉં ને હા. મજા આવશે મમ્મીને. અરે વાહ. પછી મને કરી દઈશ ને હા તમને કરી દઈશ. એમાં હું તેલ માલિશ. ખુશીબેન તેલ માલિશ વાલા. ઈ તો ના, મને શરદી થઈ છે ને એટલે જરાક તેલ નાખી દે મને મજા આવે. હા વળી આ તો મેં કીધું ખાલી. ખુશી મેડમ તેલ માલિશ કરે છે તો દુકાન ખોલવાનો વિચાર નથી ને તેલ માલિશનો? ના વેડી કોને રગડો પૈચો નથી શું? રખડો પૈસો નથી એટલે તને હેરાન કરું થોડીક પચી જાય ને. ખાધો કેટલો પાછો. રગડો વધારે ખવાઈ ગયો ને. આજે રગડો ઘટી પડ્યો. બોલો પપ્પા કેવો બન્યો તો રગડો? મસ્ત બન્યો તો. મજા આવી ને? હા ઈ તો આજ સુગંધ આવતી હતી ને ત્યાં જ મને ખબર પડી ગઈ હતી. મેં કીધું આજ રગડો ઉલરી જવાનું. બધે ઉલરી ગયો, કાંઈ જરાય બાકી ન રહ્યો. ખુશી હજી વિચાર કરતી હતી કે હે ને રાઈતે થોડો ખાઈશું. મેં કીધું રાઈતે ખાઈશી મજા આવશે. એડિટિંગ પતે ને પછી થોડોક ખાઈશું, પણ એ પેલા જ પતી ગયો, કાંઈ વધ્યું નહીં. હા પેલા તમારા વાળ બહુ મોટા હતા. બહુ જ હો. બાના વાળ પેલા બહુ એટલે બહુ મોટા હતા. તારા વાળ રે
ઈથી મોટા હતા મારા. હા ઈ તો પેલાના જમાનામાં ફોટા નહોતા ને, આશીષના રાંદલ કેળ્યા ને તો ઈ ઘોડો ખૂંદતા ને એટલા મોટા વાળ હતા ને. હા પણ ત્યારે તો કાંઈ હતું નહીં ને. સાચી વાત. તો ચાલો તમારી મસ્ત મજાની બધી કોમેન્ટ્સ લઈ લઈ. તો ફર્સ્ટ કોમેન્ટ છે માલાબેન પોપટ, જય શ્રી કૃષ્ણ ખુશીબેન અને ઘરના બધાને. ખુશીબેન તમે બધી નવી રેસીપી બનાવજો અને અમને બતાવજો. તો થેન્ક યુ સો મચ, જય શ્રી કૃષ્ણ. અને હા હું નવી નવી રેસીપી બનાવતી રહીશ અને તમને લોકોને બતાવતી રહીશ. ને હું ખાતો રહીશ. હા. તો સેકન્ડ કોમેન્ટ છે જય શ્રી કૃષ્ણ ખુશીબેન, આટલી ઠંડીમાં શ્રીખંડની જમાવટ કરી મને બહુ જ ભાવે. ઈલાબેન મુંબઈ. તો જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ સો મચ. અને આપણે તો ઠંડીમાં જમાવટ થઈ ગઈ હો. શ્રીખંડ ખાવાની તો મોજ જ પડી ગઈ છે. હા. આવો તમે બધાય નવસારી શ્રીખંડ ખાવા. મજા આવશે. તો થર્ડ કોમેન્ટ છે બા દાદા નસીબદાર છે કે આવા દીકરા ને વહુ મળ્યા છે મસ્ત મજાના. જય માતાજી. તો જય જય માતાજી માતાજી. અને થેન્ક યુ સો મચ. ને અમે નસીબદાર છીએ કે અમને આવા મમ્મી પપ્પા મળ્યા છે. સાચી વાત છે. આજ તો જો આખો દિવસ સામને આમ વયો ગયો. મારે ડુંગળીનો રસ નાખો તો પણ મને ભૂલાય જ ગયું. બોલો. આજે મેડમ ક્યાં ના કહેતા ડુંગળી રસ નાખો, હવારે કહેતા હતા પણ મેડમ ને આજ રહી ગયું. કાલે નાખ દઈશી. કાલે નાખ દેજો તો હવે. હા વાળ હમણાં કેવા થઈ ગયા તારા? સરસ થઈ ગયા. થોડાક હમણાં પાછા વચ્ચે જેવા હતા ને એના કરતા થોડાક ઓલા વાળ થઈ ગયા. પાછી તું થોડી ઘણી કેર નથી કરતી એવું લાગે મને. કરીશ. હા, એમ ધ્યાન રાખ તારા વાળનું. ઓહો તમને તો મારા વાળ ઉપર બહુ પ્રેમ હશે ને. વાળ તો હારા હોવો જ જોઈએ ને. સાચું ને, વાળ તો હારા હોવો જ જોઈએ ને. ઓકે કઈ નહીં, ચાલો તો લગ્ન જો અહીંયા જ એન્ડ કરી દઈએ. હવે થોડું ઘણું કામે પતાવી દઈએ બધું. આજે થોડીક રીલ્સ બનાવવાની છે અને બધું પતાવી દઈએ આજે. તો ચાલો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ ની બાજુમાં જે બેલ નોટિફિકેશન છે તેને ઓન કરી દેજો. બસ અમને આવો ને આવો પ્રેમ આપતા રહેજો. ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને બાય બાય ને ગુડ નાઇટ.